गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरु देव की जय। जय गुरुदेव धन्यवाद खूब खूब કે બધા તમે આયા ગતગંગામાં। હવે આપણે અહીંયા દુઃખદ સમાચાર છે ને, પરમાત્માને ગમ્યું તે ખરું, આપણા હાથમાં કંઈ જ નથી, પણ એ જીવ જી આપણી સાથે હતા તે વિદાય લઈને પૃથ્વીલોકમાંથી પરલોકમાં ગયા। તો એના માટે આપણે 2 મિનિટ ધ્યાન કરશું ને પોઝિટિવિટી, નેગેટિવ નહીં। આજે સ્થળ સમય હે ચોઘડિયું વાર નક્કી જો કે મૃત્યુ ક્યાં થવાનું હોય ને આપણે પેલા દ્રષ્ટાંત આપ્યું હતું ને કે માધ્યમ બનાવે, પણ આપણે માધ્યમ ન જોતાની વ્યક્તિને દોષ દઈ રહ્યા કે અમે એને કઈ કરી ના શક્યા, બચાવી ના શક્યા, એમાં કર્મ બંધન લાગતું જ નથી। પરમાત્મા સાક્ષાત સ્વરૂપે ઈ જ આવે લેવા, પણ આપણે હજી અણસમજુ સમજણ નથી એટલે આપણે દુઃખ થાય કે એમના માટે અમે કઈ કરી ના શક્યા હે, ઈ હતા સાથે એને લાપરવાહી કરી, શું થયું આપણે નેગેટિવિટી પાસ કરી રહ્યા। હવે આપણે ગતગંગામાં સત્સંગમાં આપણે ઘણી વાર દ્રષ્ટાંત દીધા છે, કીધું છે ને કે પરમાત્મા સારા ખરાબ કામ માટે માધ્યમ બનાવેલા ને, તો ઈ જીવ ગયા એના પાછળ નામ સ્મરણ કરી, તો જીવતા તો હતા ત્યાં સુધી કરમ જ બાંધ્યા, દેહ જ આપણી સાથે હતા ત્યાં સુધી કરમ જ બાંધ્યા, પણ એ દેહ આપણી સાથે નથી તો હજી આપણે બેઠા બેઠા શું કરી રહ્યા, ઈ તો છે નહીં તો આપણે એની વાતો કરી રહ્યા ને। ઈ છે ને અત્યારે ઘણા ઊંઘ નથી આવતી, એના વિચાર આવતા હતા, તો જેના કરવાના એના કેમ નથી આવતા? કે દુનિયામાં લાખો વ્યક્તિનું રોજ મૃત્યુ થાય, પણ આપણી સાથે શરીરથી સંબંધી હોય, આપણી આજુબાજુ રહેતા હોય એટલે આપણે એને યાદ આવે। હવે તો આપણે બધાને સમજણે ને, તો એ જીવ પાછળ આપણે શું કરવાનું? નામ સ્મરણ કરવાનું। રડવાથી શું થાય હે? ઈ ક્ષણિક હોય, શરીરનો સંબંધ એટલું રડી લેવાનું, એમના માટે હોય જ। આપણે એટલી વર્ષો કેટલા 25, 50, 80 જેટલા વર્ષ સાથે રહ્યા, એની તો માયા હોય ને શરીરને, એ શરીરનું રડી લેવાનું ને અંદરથી જાગી ગયા તો પછી આપણે અંદરની સમજણ લઈને શું કરવાનું? આગળ વધી જવાનું। ઊંઘ નથી આવતી, બોલો જીવ ગયો ની પાછળ ઊંઘ નથી આવતી, પણ આપણે જવું હોય એ ચિંતાની ઊંઘ નથી આવી, કદી એવું બન્યું? એ તો ફર્સ્ટ ક્લાસ હોઈ જઈ રહ્યા ને હે, ઈ ગયા એમાંથી આપણે કેટલું શીખવા મળ્યું। આજે આટલું દુઃખ ના થતા આપણે, પણ આપણે એટલી સમજણ આવી ને એટલે એ આપણા લાગેરા ને, તો એ જીવ એનું હતું જેટલું આયુષ્ય આ સૃષ્ટિ ઉપર, એ જીવનું પૂરું થયું, પણ એના માટે આપણે અંતરથી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી શકાય કે જીવને સદગતિ મોક્ષ, કે જી એને જેવા કર્મ કર્યા, જી કરી ગયા, એ અંદર બેઠો આત્મા એને જ ખબર, આપણે તો વાતું કરી રહ્યા, હજી એ જ કરી રહ્યા ને કે શું થયું કેમ થયું, આપણે એ જ કરી રહ્યા ને। તો બસ ત્યાંથી હવે જી થયું ત્યાં ને એ જીવ આપણી સાથે હતો, ક્યાંક મનથી વાણીથી વ્યવહારથી હજી એ સમય છે, ક્ષમા માંગી લઈ, ક્ષમા આપી દઈ ને જીવને
સદગતિ પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા કને આપણે અંતરથી બધા પ્રાર્થના કરી. જી આ જીવ પાછળ આપણે 2-3 દિવસ આ બન્યું ને એની એ વાતું કેટલી કરીએ નેગેટિવ કરી છે ને, તો બસ એની આ ગંગામાં આપણે ક્ષમા માંગી લઈ. બધી જીવ 3 ગયા ને જે અત્યારે દવાખાને એના માટે અંતરથી પ્રાર્થના કરી કે એ સહી સલામત એને એટલી સમજણ આપે. એના માટે કેટલું કઠિન હે, આપણે તો ભૂલી જશું પણ એના માટે એને પરમ કૃપાળુ પરમાત્મા ભૂલવાની પ્રેરણા દે ને સમજણ શક્તિ સહન આપે એને કરવાની. તો આપણે 2 મિનિટ એના માટે મૌન પાળી પછી આપણે સત્સંગ ચાલુ કરશું. શાંતિ શાંતિ શાંતિ. તો આજે આપણે ત્યાં તો નહીં જઈ શકીએ ને, તો આજ ગંગામાં અત્યારે બેઠા જી જાપ એ જીવાત્માને આપણે અર્પણ કરી. ઈ એક દાન હે. તો આપણે અહીંયા બેઠા બેઠા કે આપણે 12 દિવસ બેસણું રાખે તો ત્યાં શું કરવા જઈએ આપણે? એ જીવ પાછળ કંઈક ઘર પરિવાર તો બધું દાન પુન કરે પણ આપણે તો દાન પુન ના થાય. ત્યાં નામ સ્મરણનું દાન પુન કરવા જઈને પણ સમજણ નથી તે એ નતા કરતા ને કે એકબીજાને દોષ જ દેતા હતા. બીમાર હોય તો દવા ના કરાવી, એનું મૃત્યુ ઓમ થયું વાતું જ કરતા હતા. હવે આપણે ગુરુદેવની કૃપાથી આપણે સમજણ બધામાં આવી ગઈ. કોઈ બી જીવ આપણો શરીરથી સંબંધી હોય ના હોય તો એ જીવ માટે આપણે અંતરથી પ્રાર્થના કરી ને બસ નામ સ્મરણ જેટલું આપણાથી થાય એટલું આપવાનું. એ જીવને આપણે પ્રેમથી વિદાય ને ભૂલી જવાનું. એના પરિવારને સહન શક્તિ આપે કે આ દુઃખમાંથી જલ્દી નીકળી જાય ને સુખ આવે એના જીવનમાં. આજે આપણે એટલું એવું થાય તો એનો પરિવાર કેમ સહન કરતો હશે? તો આપણે પ્રાર્થના કરી કે પરિવારને સહન શક્તિ આપે ને સમજણ આપે. એટલું તો થાય અંતરથી પહોંચે. તો આજે ના કીધું કે સમય સ્થળ બધું નક્કી છે ને, વ્યક્તિનું મૃત્યુ ક્યાં થાય નક્કી છે ને, પણ આપણે ખબર નથી કે કયા સમય આપણું મૃત્યુ થશે, ખબર નથી. એક શેઠ હતા, મોટા શેઠ. એના ઘરે નોકરને કે મારા દોસ્ત આવ્યા તે તું શાકભાજી લઈ આવ બજારમાંથી. કે સારું એમ કરીને શાકભાજી લેવા જતો હતો ને, જેવો શાકભાજી કાન પહોંચ્યો ને એવો જ ખંભા ઉપર એક વ્યક્તિએ હાથ મૂક્યો. એમ પાછું ફરીને જોયું તો યમરાજના દૂત હતા. આ તો એટલો ભાગ્યો ત્યાંથી કે મનુષ્યને તો ઓળખાય પણ ઓલા આવે ને સિંગણાને આપણે ચિત્રમાં જોયું હોય. એ તો ભાગ્યો, એકદમ ભાગ્યો. ત્યાંથી શાક લેવાય ના રહ્યો. ઘરે જઈ હંપતો શેઠ કે થયું શું તું શાક લીધા વગર આવ્યો? કે હું એને પછી આખી ઘટના બતાવી કે હું બજારમાં ગયો સબ્જી લેવા, ત્યાં લેવા જ પહોંચ્યો ને એવો જ મારા ખભા ઉપર કોઈ વ્યક્તિએ હાથ મૂક્યો. પાછળ વળી જોયું તો યમદૂતના દૂત હતા. કે તો હવે તો મને લેવા જાયા હશે કે મારી મદદ કરો શેઠ, તમે મારી મદદ કરો કે મને બચાવો. કે તું એવું કર. ઈ ક્યાં હતો? કે શાક માર્કેટમાં. કે તું જા, આપણા ઘોડા બધા ઘોડા ને એમાં એક ફાસ્ટ દોડેરો, તું એના ઉપર બેહીને બાજુના નગરમાં તું પહોંચી જા, ત્યાં એ નહીં આવી શકે એમ. એટલી સ્પીડે દોડેરો કે તું તને રહી જ નહીં શકે, તું જતો રહે. કે તેમ કરીને એને ઘોડો દીધો ને લઈને ત્યાંથી નીકળી ગયો. પછી શેઠ કે હું જોઈતા આવું કે આ સાચું કરો કે નહીં, બજારમાં ફરેરો કે નહીં. તો એ શેઠ ત્યાં જોવા ગયા. તે શેઠને નજર પડી કે તમે અહીંયા શું કરવા ફરોરા બધાને બીવડાવરા? તમે ખાલી મારા નોકરે બી ગયો તમારથી બી નહીં તો બાજુના નગરમાં ભાગી ગયો હોય. કે ઈ તો ત્યાં જતો રહ્યો. કે મેં મારો ડાયરી ચોપડો ખોલ્યો ને તેમાં નોકરનું મૃત્યુ બાજુના નગરમાં હતું. 10 વાગે બજારમાં કાં ફરેરો? કે ઈ જોવા હું આવ્યો તો. કે અહીંયા ફરેરો તું જોવા આવ્યો તો? તે તો ઘોડો લઈને ત્યાં ઈ કે 2 વાગે એનું એપોઇન્ટમેન્ટ હતી, મને લેવાનો હતો. 10 વાગે અહીંયા ફરેલો, 2 વાગે ત્યાં પહોંચશે કેમ? કે આવો વસ્તુથી આપણે ઘણી વાર નથી કહેતા વાલા કે ત્યાં ગયો ના હોત તો, છોરો નીચે રમવા ના ગયો તો પડ્યું ના હોત ને, એ બધું થનારું હોય જ. પણ આપણે શું સમજણ નથી, એકબીજાને દોષ દઈ રહ્યા ને.
તે હવે રાજા એના ઉપર લઈ લેતો શેઠ, કે મેં નોકરને મૂક્યો ના હોતો. ઈ કાળ ખબર હોય કે ઈ અહીંયા હે એનું મૃત્યુમાં ગમે તેમ કરીને જીવને ત્યાં પહોંચાડે એમ. એટલે આપણે આ વસ્તુ કરી રહ્યા, સમજણ આવી છતાં એકવાર એમ થઈ ગયું કે ના ગયા હોત તો આ બનાવ ના થયો હોત. આવી ગયું તું ને લાખો વ્યક્તિ દિવસની મૃત્યુ પામેરી કે કીધું ને કે બસનો સમય નક્કી હે, ટ્રેનનો નક્કી હોય, પ્લેનનો સમય નક્કી હોય, પણ ગાડી લઈને જવું હોય ને એનો નક્કી ના હોય. આપણે ગમે તે જઈએ કે આપણા મૃત્યુનો સમય નક્કી છે, પણ એ આપને ખબર નથી કે કદી એ નથી ખબર ને. આપને ખબર હોય તો એટલું કીધું હોય કે કઈ મૃત્યુ એ ખબર નથી, કાલે જે હમણાં હે સેકન્ડમાં થઈ જાય એટલી ખબર હે, તોય આપણે કરતા કઈ નથી કરતા ને. તો હવે ખરેખર આ જીવાત્મા આપણા સાથે હતા, અહીંયાથી વિદાય લઈ ગયા, એનામાંથી આપણે ઘણું જ શીખવાનું હોય. એ જીવ શું લઈ ગયા ઈ લઈ ગયા સારા ને ખરાબ કર્મ જી એને કર્યા હતા ઈ લઈ ગયા. તો આપણે આ બસ ભૂલી જશું, પણ ભૂલવાનું નથી. ભૂલી જઈએ ત્યાં જ તકલીફ કે આજ બધી ખબર હે આપણે કે જેનું મૃત્યુ થાયું કઈ કશું લઈ જતું નથી, તો આપણે ભૂલી કેમ જઈ રહ્યા? ભૂલવાનું તો ગયું આપણી સાથે, એને ભૂલવાનું, પણ જીવ લઈ શું ગયો ઈ નથી ભૂલવાનું. આપણા સાથે કઈ હાલનારું હોય, કરોડો રૂપિયા હશે ને તો એમને એમ પડ્યા રહેશે. તમે તિજોરી મૂકી દેશો ને નથી વાપરવામાં, ભેગા લઈ જવાની હાડી જશે પણ ભેગું તો લઈ જવા કઈ જ નથી મળતું ને. જે ભેગું લઈ જવા મળે એ ભેગું કરતા નથી આપણે. તો હવે તો આવા દ્રષ્ટાંતમાંથી શીખવાનું હોય કે આપણા આગળ આપણે ઘરની વ્યક્તિ ગઈ ને એવું દુઃખ થયું, બધાને થયું ને, એટલો આઘાત લાગ્યો જેમ કે હાહાકાર મચી ગયો ને. એ વિચાર કરો કે એ વ્યક્તિએ કેવા કર્મ કર્યા છે, તેની સ્મશાન યાત્રામાં વિદાય માટે લાખો પબ્લિક એની માટે પાછળ જોતા બધું કેટલું થાય કર્યું હશે તઈ થાય ને, બધાનું મૃત્યુ થાય, એટલું બધું હોય. આપણે પોઝિટિવ સોચો, નેગેટિવ સોચે તરત જ ઈ સોચી રહ્યા ને. સોચ્યું તું, બધા સોચ્યું તું, નેગેટિવ આવ્યું તું, પણ એને સારા કામ કર્યા તો એને દેખાણ. આપણે ના કીધું કે 10 સારા કરી 9 ને એક જ ખરાબ હોય તો આપણે કેને પકડી? એ એકને જ પકડી. આપણો સ્વભાવ જ એવો થઈ ગયો મનુષ્યનો, સારું કોઈમાં દેખાતું જ નથી. કે આજે બધા તમે સારા ભાવથી બેઠા હો અહીંયા, મસ્ત ભાવથી જાય ને ક્યાંક આતા આપણો મનુષ્ય સ્વભાવ એવો હોય, ક્યાંક એક ક્ષણિક ભૂલ થઈ ગઈ તો એ ભૂલ તરત પકડી લઈ રહ્યા ને. પણ સારું કર્યું જોયું, એક સાહેબ છોકરાને ભણાવતા હતા તે કે એકા શીખવાડું તમને, એક એમ કરીને બધું શીખવાડતા હતા. તે છેલ્લો આવ્યો 1 દશાંશ 10 થાય તે સાહેબે શું લખ્યું બ્લેકબોર્ડ ઉપર 100 લખ્યા. ત્યાં તે છોરા શું કરવા માંડ્યા? મજાક ઉડાવવાના, હસવા માંડ્યા કે સાહેબ ને આપને ભણાવેલા તોય ખોટું ભણાવેલા, એને આવડે શું રૂકે? સાહેબે એમ કીધું મને આવડતું જ તું, પણ મેં શું કરવા લખ્યું કે 9 સાચા લખ્યા, એમાં તમારું ગયું ધ્યાન, પણ ખોટું લખ્યું ને ત્યાં તરત પકડી લીધું. આપણે એવું કરી રહ્યા કે સારા ગુણ નથી જોતા, ખરાબની મજાક ઉડાવી રહ્યા, આપણે ખરાબ જોઈને હસી રહ્યા. તો આ સાહેબને તું ભણાવવા બેઠા હતા, નહીં આવડતું તું, પણ બાળકને સમજણ દેવા માટે તેને ખોટું લખ્યું. એટલે માણસનો સ્વભાવ ને બધામાં પ્લસ પોઈન્ટ હોય જ રહ્યા, નેગેટિવ ઓછા હોય, પ્લસ વધારે હોય રહ્યા. પણ આપણે નેગેટિવ જોઈને સુખી દુખી થઈ રહ્યા ને કર્મ બાંધી રહ્યા, ખબર એ તોય ને પાછું એ જ દેખાય. કોણ દેખાય કે આપણામાં હજી ગુણધર્મ હોય એ દેખાય, સારું હોય તો સારું દેખાય. કોઈ દિવસ આ સંતોને ખરાબ દેખાણ આપણામાં, એ તો સારું જ જોવે રા. તો આપણે એ જઈને આપણે બધા સારું જ જોવો ને. હટી જાવ ને ત્યાંથી, દેખાય એ જ ઘડીએ હટી જાવ ત્યાંથી. એ તો મગજમાં લઈ લઈને વિચાર કરીને કેટલા કરમ બાંધી દઈ રહ્યા. તો આપણે આ બધો જે બનાવ બન્યો ને એમાંથી ઘણું જ એ આપણા માટે પાછળ છોડી ગયા શીખવા માટે. એમાંથી શીખ લેવાનું હોય ને આપણે આગળ વધવાનું હોય. બસ એને ભૂલી જાઓ, જે બન્યું એ બનાવ, બસ એ જીવ પાછળ આપણાથી બને એટલા ઝાપ આપીએ આપણે. ઈ તો થઈ શકશે ને બેઠે નહીં જવાય તો
તો બસ આપણે બધા ઈ કરવાનું હોય વાલા. ને સત્સંગ આપણે એમ થાય ને સત્સંગનું મહત્વ કેટલું, આપણે એમ થાય કેટલા દિવસ છે સાંભળી રહ્યા હે, કાંઈ ફેર નથી પડતો, કેમ થશે શું થશે હે, પણ ના કીધું પરમ કૃપાળુ પરમાત્માની કૃપા થાય ને તઈ જ અહીંયા બેહવા મળે. પછી સ્વભાવ બદલવો એ આગળની વાત છે, પણ અહીંયા બેહવા મળ્યું એની કૃપાથી તઈ બેહવા મળ્યું, એમને એમ તો બેહવાય નથી મળતું. અમને જરૂર નથી, તમારી કૃપા નથી વરસી એટલે તમે નથી આવી શકતા. ગમે ત્યાં આપણે એમ થાય ને ધાર્મિક જ્યાં સારું થતું હોય ત્યાં આપણે એમ થાય મન નથી થતું ત્યાં જવાનું, પણ હજી એની કૃપા વરસી નથી એટલે. નકો કેવા નેગેટિવિટી વાળા ઈ આવીને ગતગંગામાં બહી જાય ને એના પાપ પ્રકાશા નથી બહી જતા. ગતગંગાએ કીધું ને કે તમે નદીમાં ડૂબકી મારો તો તાર ના આવડે તો શું થવાય, ગતગંગામાં ડૂબકી મારી તો તરી જવાય ને. કે આપણા બચ્ચા કે એવા પિકનિકમાં જાય નાવાના સ્થળે તો આપણે બાળકોને શું કહી કે કિનારે બેહીને નાજો નકો તમે ડૂબી જશો. પણ ગતગંગામાં તો સંતો ને મહાત્માઓ શું કહેતા કે તમે એવી ડૂબકી મારો કે અંદર ડૂબી જાવ, ડૂબશો ને તો જ તરાશે. તો અમારે ડૂબવાનું હોય, શબ્દો પકડવાના વાલા, શબ્દોનું મનોમંથન કરવાનું હોય. અને કીધું તું ને ફરી કરે કે મારા માટે જે છે મારા માટે, જે જરૂર હોય ધીમે ધીમે એનું આચરણ કરતા જાય, જીવનમાં ઉતારતા જાય. એક નાનો બાળક હતો, એને 8-10 વર્ષનો જ, એ સમય ના બગાડે, આખો દિવસ સત્સંગની જ વાતો કરે, આખો દિવસ. રેલવે સ્ટેશને કુલીનું કામ કરતો હતો, તે સામાન બધાનો પહોંચાડે. એક શેઠ આયા, ટ્રેનમાંથી ઉતર્યા, તો કીધું તમારે સામાન ઉપાડું, એમ કરીને લઈ જતો હતો. લઈને ધીમે ધીમે આગળ ગયા કે તમારે ભેગા હાલોરા, પણ તમને સત્સંગ સાંભળવો પડે કે મને સત્સંગનો આટલોય રસ નથી શેઠ કે, તું બોલતો જ નહીં મારા આગળ. તો કે એને તો ફગાયો બધું સામાન નીચે, કે એને 12 આવી ગયો, હું સામાન્ય નહીં ખણું તમે સત્સંગ નહીં સાંભળો ત્યાં સુધી. ને પાછો હોશિયાર આગળ જઈને કીધું, ત્યાં જ કીધું હોય તો બીજો કુલી મળત ને. એ શેઠે આજુબાજુ જોયું કે અહીંયા તો કોઈ દેખાતું નથી, તો પછી હવે સાંભળી લઉં હાલો ને. હવે કે મન નથી પણ હવે મને ત્યાં પહોંચવા સાંભળવું જ પડશે ને. બાળક ખુશ થઈ ગયો, સામાન લીધો માથામાં ને રસ્તામાં ચાલતા ચાલતા સત્સંગ એને સંભળાવતો ગયો. સંભળાતા એ ત્યાં પહોંચી ગયા, એને ખબર ના પડી. ત્યાં પહોંચ્યા પછી કે શેઠ તમને મજા આવી? કે મને સેજે મજા નથી આવી, પણ મારી મજબૂરી હતી એટલે મને સાંભળવો પડ્યો કે. પછી બાળકે આંખ બંધ કરી ને કે શેઠ 7 વાગે કાલ સાંજે તમારું મૃત્યુ હોય કે તને કેમ ખબર પડી? એટલા બાળકને કે હું કહું રહું ને તમને 7 વાગે કાલ તમારું મૃત્યુ હોય, મૃત્યુ કોઈ રોકી શકતું નથી. તે એને સત્સંગ સાંભળ્યું હતું ને એટલે એટલું એને જાણવા મળ્યું કે 7 વાગે તમારું મૃત્યુ હોય. તો પછી કે જો મૃત્યુ થશે ને તે હું તમને કહું ને યાદ રાખજો, ખાલી કે તમને દૂત લેવા આવશે ને યમરાજના દૂત, પછી તમે ઉપર જશો ને તો તમને એમ પૂછશે કે સ્વર્ગ ભોગવવું હોય પેલું કે નર્ક ભોગવવું હોય, તો તું 2 માંથી એકે મને ભોગવવું નથી, ખાલી એટલું એમ કહેજે કે પાપ પુણ્યમાંથી શું ભોગવવું એમ પૂછે તઈ એટલું કહેજે મને પુણ્ય જોવું હોય, ભોગવવું નથી, જોવું હોય એમ કરીને એને 7 વાગ્યા ને શેઠનું મૃત્યુ થયું. દૂત લઈ ગયા, લઈને ઉપર કે હવે તને 2 માંથી પાપ કે પુણ્ય પેલું શું તને જોવું હોય? આપણે તો જોવાલા કે એટલી ખબર હે સ્વર્ગ ને નર્ક જોયું કે ને નથી, જવું બધાને ક્યાંય ને કામ કરવું કે ને નથી એવું સ્વર્ગમાં જવા જેવું, સીધું સ્મશાનેથી સ્વર્ગમાં પહોંચી જવું હોય, પણ વચ્ચે શું કરવું એ કોઈ કરતા નથી. કરી રે પછી ઉપર ગયા ને એને પૂછ્યું રાજાએ કે તને પાપ જોવું હોય પેલું કે તારું પુણ્ય ભોગવવું હોય? પાપ કે પુણ્ય 2 માંથી શું ભોગવવું પેલું તને શું કરાવી? તો કે મને 2 માંથી એક કે નહીં, પણ મારું પુણ્ય કેટલું હોય ને એ મને જોવું હોય. તો કે આવું તો હવે કેમ થાય કે આવું તો કદી બન્યું નથી. તો ગયા ચિત્રગુપ્ત કને, ચિત્રગુપ્તને કે આ જોવો તને ચોપડામાં કે હોવે સત્સંગ સાંભળ્યો એનું પુણ્ય તો છે, ખરાબ કામ ઘણા પણ પુણ્ય છે, એને પુણ્ય જોવું હોય કે ઈ તો હવે આવું કદી થયું નથી. તો કે હાલો આપણે બધા જઈ ઇન્દ્રદેવ કને. ત્યાં બધા 3 મનુષ્ય યમરાજ ને ચિત્રગુપ્ત ગયા
ઇન્દ્રદેવ કને. ત્યાં જઈને કે ઇન્દ્રદેવ, અને હવે ઈ મારો વિષય નથી, કે તમારો જેમ કે ચિત્રગુપ્તને કે મને આમાં કઈ ખબર ના પડે, કે તો હાલો હવે બ્રહ્માજી કને. હવે આનો જવાબ નથી. તે ત્યાં મનુષ્ય અને ચિત્રગુપ્ત ને ઇન્દ્રદેવ ને બધા ગયા બ્રહ્માજી પાસે. ત્યાં જઈને બ્રહ્માજી કે હવે આનો જવાબ તો નારાયણ દઈ શકે. કે હવે આપણે બધા જઈ ને કાળા માથાવાળો માનવીએ ખધારે ઈ કરી શકે ને. તે શું કે ખબર હે, આ તો તમારા બધાની આ અહીંયાથી ઉમર જવાની આદત એ, મારથી તો આ બધું હલાશે નહીં. હવે તમે કંઈક કરો. તે બ્રહ્માજીએ પાલખી મંગાવી, મનુષ્યને બેહાડ્યો પાલખીમાં, બધા લઈને ગયા નારાયણ કરે. નારાયણ તને પૂછતે બ્રહ્માજી કે આ મનુષ્યને એનું પુણ્ય જોવું હોય તો ઈ શું? કે આ જોવે જ રો, તમે બધા હાલીને આવરો ની શેમાં બઈને આવેલો હે, કે ઈ પુણ્ય એટલું એનું સત્સંગ સાંભળ્યો, એને સીધા કોના દર્શન થયા? નારાયણ, ભગવાન સુધી પહોંચવા મળેલું. સત્સંગ ભક્તિ એક એવું હોય ને કે આપણે પરમાત્મા સુધી પહોંચી રહ્યા ને. સત્સંગ ગતગંગા એ બધું જ્ઞાન કે આપણે ત્યાં ભગવાન સુધી પહોંચાડ્યા. પણ આપણે તો ક્યાં બધા ફસાઈ ગયા માયામાં. હે, માયા બે ખબર બધું, બે માં પગ રાખવાય. માયા આવે તો માયામાં જતા રહે. પાછી સમજણ ગણીએ અમે નથી વિતરાતા, એવું બને કે વાલા ના વિતરાય. એવું કીધું ને, કાળા માથા વાળા માનવી ધારી તો ભૂલ કરી હતી ને. તો હવે આનથી મોટું કે શું પુણ્ય એને જોવું હોય? હે, એટલું જ માત્ર એને ભાવ વગર સાંભળ્યો તો આપણે તો બધા ભાવથી સાંભળી રહ્યા. ને આ દ્રષ્ટાંત એ દ્રષ્ટાંત 2 મિનિટ જ હોય, પણ એને એટલું ચિત્ર એટલું લાંબુ ચાલ્યું જ હોય. પણ આપણે એમ થાય તરત ભગવાન મળી ગયા, પણ એને ધીમે ધીમે જ મળ્યા હોય. તરત ના મળ્યા હોય, ધીમે ધીમે જ મળ્યા હોય. પણ આપણે જલ્દી ખપેલું. આજે કે ભક્તિ કરે એનું એ મૃત્યુ છે, ના કરે એનું એ મૃત્યુ છે. ભક્તિ કરવાની શું જરૂરી છે? મૃત્યુ તો અમે બેનું હે, ની કરે એનું એ છે ને કરશે એનું એ છે. તો પછી ના કરીને તે અર્જુને કૃષ્ણને પ્રશ્ન કર્યો કે ભાગવત ગીતામાં કે કૃષ્ણ કે આ કેવી રીતે બની શકે? ભક્તિ કરે એનું એ મૃત્યુ હોય, ના કરે એનું એ છે. તો પછી લોકો તો નીચ કરે ને. તઈ કૃષ્ણ અર્જુનને સમજાવેરા કે બિલાડીએ એના મોઢામાં દાંત તો હોય જ ને, એ ઉંદરને પકડવા માટે દાંતનો ઉપયોગ કરેલો ને. હે, એને મારીને શું કરેલું? ખાઈ જારું ને. ઈ જ દાંતથી એના બાળકને લઈને 7 ઘરે, ઈ જ દાંતે વાલા. હે, ઈ જ દાંતથી એકનું મૃત્યુ થાયરું ને એક મરેરું ને એક તરેરું. તો એમ જી મનુષ્ય કૃષ્ણ કેરો મારું નામ સ્મરણ ભજન કીર્તન કરશે ને, એના મૃત્યુ પછી હું એને લેવા હું આવીશ. ને જે નામ સ્મરણ નહીં કરે આ ઈ ઉંદરડાની જેમ ઈ થશે વાલા. એટલે આ ઘણા લોકોને એમ જ ભક્તિ કરી તો દુઃખ જ આવે, દુઃખ જ આવે છે. જ બધાનો ક્વેશ્ચન હે જ છે કે ભક્તિ કરે ને દુઃખ બહુ આવે. તે બધાને આવશે જ વાલા. આજે આપણે દેખાય, કાલે એનો વારો આવશે ને. વારા પ્રતિ વારો બધાનો હે કે જે મારું નામ સ્મરણ કરશે મારામાં સમાશે, ની કરે 84 લાખ યોનીમાં ભટકશે. તો આપણે સમય મળ્યો હોય તો હવે આનું મહત્વ સમજણું કે ભક્તિ સત્સંગ જ્ઞાનનું શું મહત્વ હોય. હું બેસ્ટ કરું રહી, આપણે કઈ બેસ્ટ નથી કરતા વાલા. એ મનમાંથી કાઢી નાખજો. આપણે બધાને એમ થાય હું મારી રીતે બરાબર રહું. આપણે તેની રજ એ નથી. પેલા કીધું તું ફરી કરે કે આપણે એની તો રજ ચણકલું એ નથી. એના જેવું બનવા માટે તો કેટલા જીવનમાં તકલીફો દુઃખો આવે વાલા. દુઃખને પીવા પડે, ઘૂંટડા અમીરસ બનાવીને પીવા પડે. પણ આપણે તો એક દુઃખ આવે ભગવાન હમું એ નથી જોતો. હે, એટલે હમું જોયું એ તો ના કીધું સુખ ને દુઃખ બે વાત કરતા હતા કે તું કેટલો સુખી હે, દુઃખ કે તું કેટલો સુખીઓ. હે, કે બધા તને જ બોલાવે, મને તો કોઈ બોલાવે નહીં. જેને પૂછો ને કે અમને સુખ ખપેરું, સુખ ખપેરું. તે સુખ એના ઉપર હાથ મૂકીને કીધું કે દુઃખી ના થાય, તું સુખીઓ મારાથી. કે તું આવો રો ને તે ભગવાન નજીક જાય. હે, તું આવો રો. કુંતી માતાએ શું માંગ્યું તું? કે સુખ આવે ને તે બધા માયામાં જતા રહેલા. કોઈ મને યાદ નથી કરતું.
સુખને યાદ ને ભગવાનને કોણ યાદ કરેલું? સુખ આવેલું તે, પણ દુઃખ આવે તે શું કહી રહ્યા? ભગવાનને યાદ કરી રહ્યા. ગમે તેવી પરિસ્થિતિ તમે જોજો, કઈ બી થયું ને, ગમે તેવો નાસ્તિક માણસો ની મંદિરમાં જઈને એકવાર ઉભો રહી જાય પ્રાર્થના કરવા, કરે ને? તો આજ ઘણા એવા હે ને સમજણ વાળા વ્યક્તિ દુઃખ જ માંગે રહ્યા કે મને દુઃખ જ દેજે તો હું તારા નજીક રહું. સુખ આવશે તો વળી આ તો હું માયામાં વીટળાઈ જઈશ. આજે આપણે એમ નથી સુખ ને દુઃખ જોડી હોય તો ભેગા જ રહેશે. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, પણ એમાં સ્થિરતા રાખતે આવડવી ખપે. દુઃખ આવ્યું તો દુઃખ દીધું કે ને આપણા સ્વભાવે જ ના કીધું, આપણો સ્વભાવ જ આપણે દુઃખી સુખી કરેલો. કોણ દુઃખી સુખી કરેલો? આપણો સ્વભાવ જ કરેલો ને. કોઈ દુઃખ દેતું નથી, કાંઈ દેરું કોઈ નથી દેતું. આપણે લઈ રહ્યા કે ક્યાંક એવી ઘટના બની, કોઈક વ્યક્તિને આપણે એવું ખરાબ કામ કરતે જોઈ ગયા, તો એનો સ્વભાવ હતો એને ખરાબ કામ કર્યું. તો આપણો સ્વભાવ કેવો હોય? સારો હોય ને તો પછી આપણે એમાં શું કરવા ગયા? જ્ઞાન તે દુઃખી થયા ને તો ત્યાંથી હટી જવાનું. જ્યાં મદદરૂપ ના કીધું સેવા સ્મરણ ભક્તિ એ તો બધું જોઈશે જ, નહીં જોઈએ? સેવા નિસ્વાર્થ ભાવે, નિસ્વાર્થ ભાવે. પોતાના તો બધા કરે, પોતાનું કામ તો બધા કરે ને, પણ ન ઓળખતો હોય એનું કરે ને એ સાચી સેવા કહેવાય વાલા. આપણે તો હવે આપણા સોસાયટી કે આડોશી પાડોશી કે આપણા રિલેટિવ ક્યાંક જતા એનું કામ કરી તો સેવા નહીં, તો એ તો આપણી ફરજ છે. આડોશી પાડોશી ધર્મ હે ને કેરા, આપણે તો એ કરવું જ પડે. પણ નથી ઓળખતા એનું કામ કરી ઈ સેવા કહેવાય. કીધું મંદિરમાં તમે ઘરે કચરા કાઢો રહો, એ તો આપણી ફરજ એ કરવું જ પડે. પણ તમે મંદિરે જઈને નિસ્વાર્થ ભાવે કરો ને ઈ સેવા કહેવાય. આપણે ઘરે કામ કરી ગણાવી રહ્યા આટલું હે, એ તો આપણી ફરજ એ કરવું જ પડશે. પણ એ જ વસ્તુ તમે બીજા ત્યાં ઘરે કેવા ધર્મ સ્થાને જઈને તમે કરો એ નિસ્વાર્થ ભાવે સેવા ઈ કહેવાય. ઘરનું તો ક્રિયાકર્મ કરવું જ પડે, ના કરવું પડે? એ ખરેખર બધા વાલા મસ્ત જ કરો રે જીવનમાં, પણ હજી ક્યાં છૂટી જાય? ઈ શોધખોળ કરો, ગંગામાં અંદર ડૂબકી મારો, બારે નહીં અંદર ડૂબો તમે. કે ભક્તિ એટલું જ નથી, આત્મા સાક્ષાત્કાર, આત્માને ઓળખવો પડશે. આત્માને ઓળખ્યા પછી વાલા કોઈ દુઃખ સુખ લાગતા જ નથી. આપણે નથી ઓળખ્યા એટલે હજી આ સુખી દુઃખી થઈ રહ્યા. જેને જે સમજણ થાય સુખી દુઃખી, એ તો સ્થિરતા અંતરથી આશીર્વાદ દે આગળ વધવાનું. દેરા આપણે દ્રષ્ટાંતમાંથી ઘણું શીખવાનું હોય કે હજી આપણે કેટલા કાચા છે. આમ કેવું થાય, ગભરામણ થાય હજી ગમે તે કે કેવું ઘટના બને, કે એવું બાળકને લાગી ગયું, કેવું ચિત્ર આવું દ્રશ્ય જોઈ લીધું તો આપણે થાય ગભરાટ નથી થતી? થાય જ રહી. ત્યાંથી હટવાનું હોય ના સ્થિરતા, કે ખરાબ સમાચાર કે સારા એમાં આપણે હરખ સુખની ન આવે જેને હેડકી, પણ આપણે હજી આવેરી હેડક્યું તે બધું હરખની આવેરી સુખની આવેરી, જેવા વાર તહેવાર આવે એમાં આપણે ગરી જઈ રહ્યા. પાછા કે પરમાત્માએ કીધું હોય ને પાછા નામ ભગવાનનું દઈ, પાછું કરવું આપણે હોય ને કે સંસારમાં રહે કરવું જ પડે ને, તે કરવાનું ના નથી પણ અતિની ગતિ થઈ જાય. તેવા ના જેવા ફંક્શન એવા આપણા વેશ થઈ જાય ને આપણે એમાં ઘરી જ ગયા ને. શું એક વસ્તુ વગેરે નથી ચાલતું. જેવો તહેવાર આવે ને તહેવાર પ્રમાણે આપણે કપડા ખપેરા છે જ ને આપણા કઈ નથી. આ ઉત્તરાયણ કે દિવાળી નવરાત્રી લીધા કે જૂના ના થઈ જાય ને, ફરી વાર પહેરીએ કાંઈ, પણ આપણે કેમ હોય ના ઈ ના ચાલે, બીજા જ ખપે. ખપે આપણે એમ કહેતા ને સ્ટેટસ લગાવવાનો મતલબ શું હોય? એમ કે બધા શીખે પણ અમુક વસ્તુ એવું લગાવી સ્ટેટસ એનાથી દુઃખે થાય કે આપણે ફરવા ગયા એના સ્ટેટસ ચડાવો, હજી નથી જઈ શકતા એને તો દુઃખ થાય ને. એ કહીએ ઘર બેઠા માણે યુટ્યુબમાં દેખાય જ રૂમ, તમે એ ઘર બેઠે 4 ધામની જાત્રા થઈ જાય નથી થતી. લોકોને કરવું હોય ને એટલે શું કે એ બિચારા બધા જોવે ને, જેને બતાવો એ બતાવો ને. આ બધામાંથી હટવાનું હોય ધીમે ધીમે. કે મોબાઈલમાં પેલા આપણે બધું સિરિયલ જોતા, ના કામની વસ્તુ આપણે જોતા જ, પણ ધીમે ધીમે છૂટતી ગઈ તો આમાંથી છૂટવાનું છે. કે સારું સ્ટેટસ આપણે સુવિચારને ચડાયા એ મનાની, કે આપણે સારો લાગ્યો તે બીજાને આપ્યો, જેવી સોચ પછી એમાંથી નીકળી જશું. જેમ આગળ જશું ને સ્ટેટસ માંથી આપણે નીકળી જશું. આ એક બધા પગથિયા જે વાલા
હે એક દી અમે લગાવતા હતા ક્યાંક જઈએ એટલે મસ્ત લોકો જોવે હે એને લોકોને જ બતાવવા ચડાવીને આપણે એને જ ને આપણે તો હવે આપણા ફોટા આપણે જોઈ જ લીધા પણ લોકો જોવે ને એટલે આપણે હજી આપણે બતાવવાની કેટલી ઈચ્છા છે આપણા અંદર બેઠો એ બતાવો ને કે ઘણી વ્યક્તિનો સ્વભાવ કેવો હોય કે ત્યાં જાય ને તે આનંદ આવી જાય અને અમુક વ્યક્તિ ત્યાંથી જાય ને તઈ આનંદ આવે તો આપણે કી બનવાનું હોય કે આપણે જઈને તઈ આનંદ આવે એવો ત્યાંથી જતી રહે એની રાહ જોવે વ્યક્તિ એવું નથી બનવાનું બનાય નથી બનાતું ને પણ ની ખબર પડી જાય તો હારું ભરું જવા ખપે ત્યાં એટલે જ કેરા કે તમે એકાંત એટલા હારું રહેવાનું કેરા કે જેટલા તમે બારે જશો ભલે નામ સ્મરણ આપણે કરી જ રહ્યા બારે જે નથી કરતા જરૂર હોય એટલા જ બારે જઈએ આપણે જરૂર વગર કામ કરવા બારે જવાની જરૂર નથી છે આપણો આ દેહ જતો રહેશે પછી આપણે કામ કોણ કરશે હે રોજ એટલે કે મૃત્યુને બોલાવો તમે મૃત્યુને જોવો કે આપણે ના કીધું માં જઈ રહ્યા આપણે શું જોવાનું કે ત્યાં મને એક દી જવાનું હોય તો આ જીવ કંઈક તો કરતો જાય જેવો મેં મૂક્યો તો એવો ને એવો પાછો આવ્યો હોય કંઈ કરીને નથી આવ્યો એવું દુઃખ આપણા બાપને ના થવું ખબર પડી એ દુઃખ આપણા ગુરુને થાય એ આપણા સાહેબે તે માર્ગદર્શન દીધા વાળા માર્ગ બતાવેલા પણ આપણે ક્યાં હાલી રહ્યા ઊંધા માર્ગે ગુરુનું એ ના માનતા હોય તો પછી પૂરું થઈ ગયું ને એનાથી વિશેષ કેના શબ્દો માનશું આપણે એ આપણે માર્ગદર્શન આપવા માટે જ માધ્યમ બન્યા ને આપણા જીવનમાં સૃષ્ટિ ઉપર આયા તા એવાને એવું કાંક કર્મ કરીને જવાનું હોય કે પાછળ આપણે યાદ સારા કામથી યાદ કરે ને સમય દીધો હોય આપણે ખરાબ હતા જી એને હટાવવાનો પ્રાયશ્ચિત કરવાનો પરમાત્માએ આપણે એક તક આપીએ તો એ તકને ઝડપી લો ને ત્યાંથી આગળ વધી જઈએ આપણે તો જ થશે નકો થશે કીધું ને મનુષ્ય દેહ મળ્યો એ જ મોટો ધન્યવાદ આભાર કે આપણી કોઈક મદદ કરે તો આપણે શું કહી ધન્યવાદ કહી હવે આપણે દુઃખનો સમય હોય કે પૈસાની જરૂર પડી આપણા દોસ્તે પરિવારે આપણે પૈસા કરી આપ્યા તો આપણે એમ કહીને એને હું જિંદગી ભર ભૂલીશ નહીં કે એને મને દુઃખના સમયમાં મદદ કરી એવા આપણે ધન્યવાદ કેવા કરી જ રહ્યા ને બધાને નથી કરતા પણ જેને કરવાનો એને રહી ગયા હે એને બધાને રોજ ધન્યવાદ કરી દે ફોરેનમાં સિસ્ટમ એની નાની મોટી વસ્તુ માટે થેન્ક યુ સોરી પણ આપણો તો સાલો અહમ નડે ને થેન્ક યુ કહેવામાં હે પાણીનો ગ્લાસ તો ભરી દેવાની એની ફરજ એમાં થોડું થેન્ક યુ કહેવાય હે પણ એ શબ્દથી સામેવાળી વ્યક્તિમાં કેટલો આનંદ આવે તો થેન્ક યુ કે ને તો આપણે એને રિસ્પેક્ટ કરી વ્યક્તિએ ગ્લાસ દીધો પાણી પી લીધું મૂકી દીધું કોણ ભરી આવ્યો એ જોવા નવરા નથી હે તો એ આભાર વ્યક્ત કરવો પડે ને તો એ આભાર એ બધામાંથી શીખવાનું હોય બધા દેશમાં એની સંસ્કૃતિ અલગ અલગ સારું એ છે ને ખરાબ એ છે આપણે શું લેવું હોય કે ફોરેનમાં જઈ તો વ્યસને ઘણું હોય અહીંયા છે જ પણ ત્યાં તો છૂટછાટ તો આપણે ત્યાં થેન્ક યુ સોરી શબ્દ શીખી નવાય એમ બધા સંસ્કૃતિમાંથી આપણે શીખવાનું હોય દેશની અલગ અલગ હોય ત્યાં એક માજીને એટેક આવ્યો હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટર કે તમારી બધી નળી બ્લોકેજ છે તે તમારું હાર્ટનું ઓપરેશન કરવું પડશે કે તે ઓપરેશન થઈ ગયું 2-3 દિવસ થયા પછી ડૉક્ટરે શું દીધું માજીના હાથમાં બિલ તો ઓછું હોય નહીં દવાખાને ચડો ઓપરેશન થાય એટલે કાંઈ ઓછું હોય તે 5 લાખનું બિલ તે માજીના આંખમાં આંસુ આવી ગયા કે ડૉક્ટરે એમ કીધું ચિંતા ના કરો ના થાય તો પછી દેજો તમે ઉદાસ ના થાવ પણ તમે રડો નહીં એમ તો કે હું 5 નહીં 10 લાખે દઈ દઈશ તમે માત્ર 3 કલાક સર્જરી કરી હાર્ટની એનું 5 લાખ બિલ માંગ્યું 80 વર્ષ જીવી મારું હાર્ટ ચલાવેલો ને એને મને કદી બિલ નથી દીધું ધન્યવાદ નથી કર્યો કે તમે તો આ દવાખાને જઈ એટલાનું જે બિલ આપણે પણ પરમાત્માનો ધન્યવાદ કર્યો માજી એટલે રડતા હતા કે જેને આ હાર્ટ દીધું 80 વર્ષ હું ચાલ્યું મારું શરીર
એને કદી બિલ માંગ્યું નથી ને 3 કલાકમાં તમે 5 લાખ 10 લાખ એ તો હું આપી દઈશ. તોય પાછા ડોક્ટરને આપણે શું કહી? ધન્યવાદ, થેન્ક યુ. હે પણ એ ઉપરવાળાને કદી કીધો ધન્યવાદ નથી કહેવાતો ને, ભૂલી જવાય હજી. પણ ધન્યવાદ ધન્યવાદ રોજ બોલી દેવાનું. સવાર ઉઠ્યા ભેગો ધન્યવાદ શેનો? કે જાગ્યા એનો. જાગશું તો કંઈક કરશું ને, નહીં થાય? થશે. એટલે આપણે આજુબાજુ શું ચાલે રહ્યું ને જોવાનું મૂકી દઈ ને આપણે શું કરી રહ્યા ને બસ આપણી જ પોથી ખોલ્યા કરો ને જોયા કરો. પરમ કૃપાળુ પરમાત્મા તો એટલો દયાળુ હોય ને વાલા કે આ માણસ ભૂલને માફ ના કરે. એ તો એમ કરો તારી 9 ભૂલું નહીં, એક સારો પોઈન્ટને જોઈને તું આવ. એ સારું જ આપણે આમ જોવેલું કાંઈ. આપણે એના બાળક એ ખરાબ જોયું એને, પણ આપણે આપણા બાળકોમાં એ જ કરી રહ્યા ને કે કોઈકનું ભણવામાં વીક હોય એની બીજામાં ટેલેન્ટેડ હોય એ નથી દેખાતું. ભણવામાં જ આપણા બાળક આપણે હોશિયાર ખપેરા એવું હોય ને. પણ એને જેમાં રસ હોય એ તો આપણે કરવાય નથી દેતા. આપણે તો બધી છૂટછાટ દીધી આપણા બાપે, જી કરો એ. તો એમ કેરો જેવું છે તેવું તું આવી જા. તો પ્રેમ ને ભાવના ભૂખ્યાય અંતરાત્માને ઓળખી લઈ નકો તો સમય હાલ્યો જાય વાલા પાણીની જેમ. એ સમય ભેગા આપણે હાલ્યા જઈ તો કંઈક થશે. સમય હાલ્યો જ્યારે આપણે ત્યાં ઊભા સ્થિર થઈને મોજ શોખ ખૂટતા જ નથી. આપણા નથી ખૂટતા. આ વ્યક્તિ કોઈ બી વ્યક્તિ જતું રહે 10 12 દી 15 દી 20 દી મહિનો 2 મહિના પછી બધા એને ભૂલી જઈ રહ્યા ને. તો આ સમય ભેગા આપણે હાલ્યા જઈ જરૂર પૂરતા કરો. આજ તમને કીધું તું ને કે આજ જેની પાસે સારી પરિસ્થિતિ એ તો એના કર્મને આધીન મળીએ. એને તો દુઃખ સુખ શું હોય વાલા? ધારે એ વસ્તુ લઈએ કે પૈસો હોય તો ધારે એ વસ્તુ લેવાય, પણ જે ગરીબાઈમાં જીવે રમ એના કર્મને આધીને. પણ આ જે પૈસા વગર જીવવું ને બહુ કઠિન છે. એમાં સાથ સહકાર મળે ને પરિવારનો તઈ કહેવાય. આજ પૈસો એના કને સમય નથી એવું છે ને. એ ભેગા બહીને નથી જમતા. જે બિચારા ગરીબ ને એટલા ભાતમાંથી ખાવું હોય ને બધા ભેગા બહી તો મુઠ્ઠી બધાને આવે. ઓલા એટલું ફગાવતા હોય ને એ સમજણ ના હોય એટલે એને સારા કર્મને કારણે મળ્યું હોય. ના કીધું કે સારું તમે દાન પુણ્ય કરશું આપણે ઈ વાલા આવો સારો યોનીમાં જન્મ મળશે. પણ અજંપાના તોલે કઈ નહીં આવે ઈ કરવાનું. આપણે આ કળિયુગમાં અત્યારે નામ સ્મરણ ને સત્સંગનું મહત્વ હે. ને નામ સ્મરણ કેમ થશે? મન ચોખ્ખું થશે તઈ. મન ચોખ્ખું ક્યાંથી થાય? કે એક વાર થી થઈ જતો હોય તો લુગડા એક જ વાર ધોઈને પછી પહેર્યા જ કરી તો હાલે નહીં. ઈ તો રોજ 2 વાર ધોવા ખપે. મશીન ના પસંદ નથી પડતા ઘણા વાલા. તેમ કે મશીનમાં પડ્યું હોય હો લીધું હોય લોકોને બતાવવા. એ કે મને નથી ગમતું કે લીધું કઈ કે લોકોને બતાવવા. વિચારો તો હે ધન્યવાદ પરમાત્મા કે આવા મશીન તમે કાઢ્યા તો અમને તમારું નામ સ્મરણ. એવો ધન્યવાદ કહો. એક વસ્તુનો ફ્રીજ ખોલો તો ધન્યવાદ. હે પછી આ કપડા નાખો ને તો ઈ તઈ ભાવ કરો ધન્યવાદ. કે બનાવવાની પ્રેરણા તમે જ આપી હશે ને વ્યક્તિને. પણ આપણે ઈ જોતા નથી ને. મોડર્ન જમાનો આવી ગયો ને આ બધું આ આવ્યું હોય તો આપણું એટલું મળેલો સમય. એ સમય મળ્યો તો આપણે શું કરી રહ્યા? બારે વેડફી નાખી રહ્યા. હે ક્યાં જશું આજે? ઓલા ગુરુદેવના જેમ રવિવાર આવે તે 12ની જ રાહ જોતા. છોરન શું ફરવું? છોરન નામ ને કામ તમારું કે એમ કે સાચી વાત. છોરાને જ કઈ છોરા હવે નથી કેતા કામ એને ખબર જ ના હોય વાલા બારે શું હોય. બારે જમવા જવું ફરવા જોઈએ કેને શીખવાડી? આપણે જ શીખવાડી હોય તો પછી જવું મને હાલવું આજે પ્રભુ હાલ બારે એમ. પણ છોરાને ખોટું તો ક્યાંય જ નહીં. સત્ય જ કહી દેવાનું. બહાના તો એકે ના ચાલે વાલા. ચાલે જવું જ મનુષ્ય ઈચ્છા થાય ના થાય એવું નથી. થાય એ પૂરી કરલો ને તમે. કે જી ના કીધું દે. આપણે હજી ઈચ્છા હોય મૃત્યુ આવી ગયું તો એને મોક્ષ મળે ના મળે? આ સાધુ સંતો હોય ને એ તો મૃત્યુ જો એ મૃત્યુને તો રોજ મળતા હોય. એની મનુષ્યમાં ગણતરી એ ના થાય વાલા. એ તને મૃત્યુ થઈ જ ગયું હોય જીવતે જ. એની ઈચ્છા જ ના હોય તો આપણે જે ઈચ્છાઓ બાકી ને મોક્ષ ને મુક્તિના માર્ગ ખપેરાય ક્યાંથી મળે?
ઈચ્છા બેઠા બેઠા વિચારો તમે કે હોય આપણી જેવી પરિસ્થિતિ એ પ્રમાણે મોજ શોખ કરો ને દેખા દેખી નહીં. હજી થાય જ રહી, ઘણી જ થાય રહી. પોતાના ઉપર લઈ લો, ખબર પડી જશે ક્યાં કરી રહ્યા. આજ પ્રભુને પૂછી કે ઘરનો ખર્ચો કેટલો? આટલો. અમારો તો આપણો તો આવડો હોય જ. ખાવા પીવા નથી બધું કેટલું ખપે. પેડવા સારું લેવાય પણ જરૂરિયાત પૂરતું. જેના કાન નથી, આ જેના કાન પૈસો હોય એને દાન પૂન કરવા માટે પરમાત્મા સારા કર્મ કરે તો દીધો કે તું સારા નથી એને તું મદદરૂપ કરજે. અમારા મહેનત ના અમે શું કરવા દઈએ? કમાય એવું થઈ જાય. જેને દેવું હોય એના કને હે નહીં, બધું ઊંધું ઊંધું હોય આ સૃષ્ટિ ઉપર, હે ને? એવું છે ને. આપણું મૃત્યુ કહીએ ની ખબર નથી તો જ ઝપાટો થશે વાલા, નકો નહીં થાય. સમય હાલ્યો જશે, કાંઈ 4 દી 12 દી રોઈ લેશે બધા, પછી ભૂલી જશે, ફોટામાં આવી જશે ને આપણે સ્ટેટસમાં આવી જશું. અત્યારે આપણે મૂકી રહ્યા ને એક દી ઓમ સ્ટેટસ આવી જશે આપણું. આ તો રોજ સ્ટેટસ મૂકતા હતા, એનું ફોટું આવી ગયું. હે કઈ જ ને આપણે. અને તો હું કાલે જ મળી હતી કે તઈ આપણે મળ્યા હોય તઈ યાદ હોય ચહેરો. નકો કીધું ને કેટલાનું મૃત્યુ થાય કોઈ આપની યાદ છે નથી જ ને. પણ આપણે બધા યુગ પ્રમાણે કે હતું દાન પુણ્ય, પણ આપણા અહીંયા યુગમાં દાન પુણ્ય છે પણ એનાથી વિશેષ નામ સ્મરણ કીધું હોય. નામ સ્મરણથી જ આગળ જવાશે. નામ સ્મરણ કરતા કરતા આપણા મનનો મેલ ધીમે ધીમે નીકળતો જશે. માધ્યમ બનીને એવી વ્યક્તિ આપણા જીવનમાં આવશે ને આપને જે માર્ગ ખપશે એ દેતું જશે, દેતું જાય. આપણે કરવું છે જ એવો સંકલ્પ કરી તો કાલ તો નહીં થાય. એક વાલા કે આજ ફોન કરું. મેં તો આજ કીધી ને કાલ તો નથી કીધી. આજ આવી ગઈ ને કાલ નહીં આવે, આજ આવી જશે. નકો આપણે કાલની જ રાહ જોઈ. પણ મને એમ થાય આજ ફોન કરું, આજ થતી નથી, પણ આજ હતી જ. થઈ ગયો ને આજે જ થયો. જે કરવું હોય બધું બેસ્ટ કરી જ લો ને મસ્ત. તમે બધા ભાવથી જાઓ ને જોરાય તો કોઈ નહીં આવતા હોય ને જોરાય આવતા હશે એના માટે ગયા ગુરુવારે કહેવાય ગયું તો કે એવું કોઈ જ નથી. ભાવથી જ આવજો તમારા સ્વયં માટે, કોઈને સારું લગાડવા માટે નહીં કે મારી બેનપણી, મારી બોન, મારી બાપી મારી સાથે ઈ મન કેરી હું નહીં જાઉં તો કેવું લાગશે, હાલો ને એના માટે જાઉં. એની ભાવથી આવશો ને તો શબ્દોની ચોટ લાગશે વાલા. નકો તો કેવું થશે ખબર? આ ઉલા જેવું. એટલે કે સંતોના શબ્દો પકડીને છેલ્લી ઘડી અને કેવું યાદ આવ્યું એ કીધું તું ને કે તું એમ કે જે પુણ્ય મને જોવું હોય ને કોઈ ભોગવવું એમ જ કર ને. એવા શબ્દો સત્સંગમાં પડ્યા હોય ને એવી છેલ્લી ઘડી આપણે યાદ આવે વાલા. ચોર મોટો ચોર હતો, પછી ચોરનો છોરો શું થાય? ચોર જ બને ને. તે મોટા એ ચોર વૃદ્ધ થઈ ગયો, મૃત્યુ આવનાર હતો. એનાથી મોરેના દીકરાને હવે ખબર પડી જાય ને શરીર સાથ ન દે તો કઈ મૃત્યુ આવશે. એમ દીકરાને બોલાવીને એને એમ કીધું કે તું ચોરી કર ને પકડાઈ જાય તો કોઈ દિવસ તું સાચું બોલતો નહીં. ને ધર્મ સ્થળ હોય, પછી ગુરુદ્વારા હોય, કઈ સત્સંગ થતો હોય, ઈ જગ્યાએ તો તું જતો જ નહીં. ઈ જગ્યાએ ના જતો તું ને ચોરી થઈ જાય પકડાઈ ગયો તું તો ખોટું બોલજે, સાચું તો તું બોલતો જ નહીં કે. એમ કહીને એ ચોરનું મૃત્યુ થયું. એનો દીકરો તો ઘણી ચોરી કરે, રાત ને દી ચોરી કરે. એક દિવસ મોટા મહેલમાં ચોરી કરવા ગયો. ત્યાં તો બધા પહેરેદાર ને બધા હોય, ચોર 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 બૂમ પાડી બધા. તો છટકીને તો ભાગી તો ગયો ત્યાંથી, પણ ભાગીને જતો તો અને ગુરુદ્વારા. હવે કે હવે ત્યાં નહીં જવું તો પકડાઈ જઈશ. કે હાલો ને ત્યાં જતો રહો. જઈને શું કરું? ફોન બંધ કરી દઈશ મારા કે. એ ત્યાં સત્સંગ હાલતો હતો કે જો હું મારી રીતે નથી આવ્યો, મને આવવું પડ્યું, મને આ સત્સંગ સાંભળવો નથી એમ કરીને ફોનમાં હાથ નાખીને બેઠો હતો. પણ તો એને એક શબ્દ સંભળાઈ ગયો કે દેવી દેવતાનો પરછાયો ના હોય. કે ઈ મેં સાંભળ્યું નથી, ઈ મેં અજાણમાં સાંભળ્યું એમ કરીને એને પરા હટાવે. મને નથી સાંભળવું એમ કરીને ત્યાં તો ગુરુદ્વારામાં બધા પોલીસ ને બધા આવી ગયા. ચોર પકડાઈ ગયો. પકડીને એને લઈ ગયા. તેને પૂછ્યું કે મેં ચોરી નથી કરી. એને પપ્પાના શબ્દો યાદ કે તું પકડા તને ગમે તેટલું મારે ને તો તું સાચું બોલતો નહીં. એટલી માર ખાધી ને તો સાચું બોલ્યો નહીં.
પછી રાજા કન લઈ ગયા. તે રાજા કે મેં નથી કરી, તમે જી સજા દેવી તો, પણ મેં ચોરી કરી નથી. પછી એને જેલમાં રાખ્યો. પછી પોલીસ ને બધા એને તો ખબર હોય ને ચોર, કે ચોર હોય ને દેવી દેવતાને મને બહુ એની આરાધના કરે, એની પ્રાર્થના કરે. કે એને એમ કીધું કે આપણે એવી બહુ રૂપિયું બોલાવીને દેવી બનાવડાવી. એવા સિંહ તૈયાર કર્યો, એના ઉપર બેઠી, 4 હાથ ખોટા એવા લગાડ્યા. પછી જેલનો દરવાજો જાતે ખુલી જાય એવું બધું પ્લાનથી એને તૈયાર કરીને બારે બધા એના રેકોર્ડિંગ કરવા માણસોને ઊભા રાખ્યા. તે ઓલો છેલ્લે કેને પ્રાર્થના કરતો હતો ચોર, દેવી દેવતાની આરાધના કરતો હતો ને એટલામાં દરવાજો ખુલ્યો ને દેવી અંદર આવ્યા, પ્રગતિ થઈને બેઠા. ઓલા તો એમ થઈ જાય ને દેવીનું યાદ કરતો હતો ને આવી ગયા કે મારા દીકરા તે ચોરી નથી કરીએ તો મને સાચું કહી દે, હું તને બચાવીશ. કે તે ઓલો કે સાચી વાત, હું સંભાળતો તો નહીં, આવી ગયા ને મને બચાવશે, બીજું કોઈ નહીં બચાવે. એમ કરીને માથું નમાવતો હતો ને એટલામાં શું દેખાણું? પડછાયો દેખાણો. તે કે માં મેં ચોરી નથી કરી, મેં કરી હોત તો હું તમને સાચું કહી દેત. તને તદી એને કાન બંધ રાખીને સાંભળ્યા હતા ને દેવી દેવતાનો પડછાયો ન હોય તો આ પડછાયો દેખાણો, એ શબ્દો એટલા એને ત્યાં કામ આવ્યા. તે પછી દેવી તો કે આ તો હવે સાચું જ બોલેરો, કે ખોટું નથી બોલતો. પછી એને ત્યાંથી છોડી દેવામાં આવ્યો. એ કે હું ખાલી અજાણમાં મારા કાનમાં 2 શબ્દો સત્સંગના પડ્યા તો હું આ બચી ગયો. તો એ પછી રોજ ગુરુદ્વારામાં શું કરવા જાય? સત્સંગ સાંભળવા જાય. બેને સત્સંગ સાંભળે, રોજ સાંભળતે એક દી મોટો સંત બની ગયો. એનો આટલો પ્રભાવ હોય. પણ આપણે બધું ફળ તરત જ ખપેરું. તે આપણે તો પેલું ફળ ખપે ને પછી કામ કરી, એવું છે. ફળ પેલું ખપેરું, પણ અહીંયા આયા એનું ફળ તો બધા. આજે ઉપર ચિત્રગુપ્તના ચોપડામાં આ તક આટલી વાર સત્સંગમાં બેઠી હતી. અરે ખરાબ કર્મ હે જ નહીં આના, એવું લખાયું આપણું. એવું છે. ઓલા તો ખાલી જોરાય અજાણમાં સાંભળ્યું, આપણે જાણથી સાંભળી રહ્યા. મન બુદ્ધિ ચિત્તને એમ ભસ્મ કરીને એમ સાંભળી રહ્યા એક ધ્યાને, તો શું સારું નહીં થાય? થશે જ ને. એ જ કીધું ને, મોટું તો ભાગ્ય એ કે આપણે અહીંયા સત્સંગમાં બેઠા, મોટું ભાગ્યશાળી આપણે એ અહીંયા બેઠા. બધા જીવને બેહવાનું છે, આજ નહીં તો કાલે. પણ કંપ જીવનમાં કરીને જશું તો આપણે આપણા પાછળ જોડાયેલા પરિવાર એ બધી પેઢીને કામ આવશે. ઘરમાં જેવું ચિત્ર હશે એવું બાળક શીખશે ને. કે જોયેલું હશે કદી કેવી મુસીબત આવશે તે બચ્ચું એમ કહેશે મમ્મી ને પપ્પા આમ કહેતા હતા. એ સાંભળેલું હશે અજાણમાં, તદી એને સમય કામ આવશે. હજી તો આપણે બાહ્ય, હજી તો મનનો જ મેલ કાઢી રહ્યા વાલા. પણ આત્માને તો કઈ ઓળખશું? આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા. આત્માને નહીં ઓળખી તેઓની 84 લાખ યોનીમાં ભટકવાનું જ છે આપણે. તો હજી તો આપણે તો સારું શીખી રહ્યા, અભ્યાસ કરી રહ્યા. પણ હવે ઊંડા ઉતરો, આત્માની ઓળખાણ કરો વાલા. કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું હોય. આ મારી સાથે જોડાયેલા તરુણાનું બંધને, માતા પિતા ભાઈ ભાભી આપણી સાથે જોડાયેલા, એ બધા આપણે પસંદ કરીને આવીએ ઋણમાંથી મુક્ત થવા. તો હજી કર્મ બાંધ્યા કરશું તો કેમ હાલશે? એમાંથી તો આગળ વધીને હવે હજી ઘણા વાલાને એમ થાય કે અમારા સાસુથી, મારા જેઠાણીથી, અમારા પ્રભુથી આ તકલીફ થાય રહી, તો હવે ત્યાં ઊભું રહેવા ના આવે વાલા. આગળ વધી જાવ. તકલીફ થાય રહી તો આપણે ત્યાં દ્રષ્ટિ કરી તઈથી આત્માને ઓળખશું તો કઈ નહીં આવે. ના કીધું હરક સુખની જેને ના આવે હેડકી, હેડક્યું એ નહીં આવે. બિચારા કે માણસ તોય અમે કે એટલે માણસ એમાંથી તમને સંત બનાવવા બાપ આયા. કાળા મોથાવાળા મોનવીમાં તું ભૂલી જાય, તું એ નથી. તું સાક્ષાત પરમાત્માનો અંશ હતો. તું ઓળખતું એને ઓળખી લેશું પછી કઈ ચિંતા નથી. હજી તો વાત તું ના વડા કરી રહ્યો. જો બટાકા વડા ને ભજીયા ઈ વડા કરીને ખાઈ મક્કીના તો કેમનું ના બગડે. આ વાતુના વડામાં ઘણું આપણે બગાડ નાખી રહ્યા. મન થાય તો એ વડા બનાવી લો ને, વાતુના વડા શું કરવા કરી રહ્યા? એટલું વિચારવા સત્સંગમાં. સત્સંગ પછી બારે જઈ રહ્યા તો સત્સંગની એક વાત નથી થતી. આજ તમે વિચારો તો આપણે ભેગા બહી રહ્યા.
જી વ્યક્તિ ભેગા થાવ તે ગતગંગામાં શું બન્યું તમારા જીવનની વાત થાય રહી, મોજની જ થાય રહી. થાય રહી અનુભવ છે? પૂછજો તો અંતરાત્માને. અનુભવે આખો દિવસ આ બાળક કેમ કરતું હતું કે મારો સત્સંગ સાંભળે તો જ સામાન ખણું, ગમે કે ના ગમે. લોકોને નહીં ગમે તો શું બીજી વાતો કરવાની આપણે? એટલું કીધું તું કે લોકો શું કહેશે એમાંથી હટી જાવ. લોકો તો કેમ નારાજ છે? સારું કરશું તોય કહેશે ને ખરાબ કરશું તોય કહેશે. અહીંયા 2 કલાક મસ્ત હસી મજાક બધી વાતો થી નાથી. પણ તમે આજનું જ વર્ણન કરજો ને ચિત્ર ઘરે જઈને આખો દિવસ તમારા અંદર મનમાં શું ચાલે વિચારજો. આજે એક અભ્યાસ કરો એટલો અમારા માટે કે તમે અહીંયા છો એ જ અવસ્થા ઘરે જઈને હોય રહી તમારી. અહીંયાથી જ પૂરી થઈ જાય રહી, અહીંયા જ બધું રહી જાય. ફળા ઘરવાળા લઈ લેવા સત્સંગનો. આજ આનંદ હોવો ખપે. રોજ ગુરુવારે અમારે તો રોજ દિવાળી એવું બોલી રહ્યા, અનુમાન કરી રહ્યા, અનુભૂતિ નથી થતી. આજે સાંભળેલા શબ્દો બોલી રહ્યા કે અમારા માટે રોજ દિવાળી રોજ હોળી હોય ને રોજ તહેવારે તે રોજ તમે તૈયાર થઈને ચણિયા ચોરી પહેરીને ફરી રહ્યા તો બોલ્યા જ ને ખોટું ત્યાં. આનંદ આઠે પહર આનંદ માટે પળે પળ પરમાત્માની નજીક રહેશું ને તઈ આવશે વાલા. એ નજીક કઈ રહેવાશે? સ્વની આત્માને ઓળખશું તઈ વાલા. ત્યાં સુધી નહીં થાય કાંઈ. હજી તો આપણે માયામય કેટલું હે છે, એકલું રહેવાનું એ મન નથી થતું. હાલો ફોન કરી, મન તો ચંચળે. હાલો મજી આવશું, હાલો હું હાલશું આ લેવા. ખૂટનારું એ નથી વાલા, ખૂટનારું એ જી તહેવાર આવે તહેવારથી 5-10 દિવસ મળી લો ને તમે. પણ અત્યારે બજારમાં જાઓ તો કંક દેખાય નવરાત્રી હારું લઈ લેવું અમારા ઘરે આવતી સાલ લગ્ન આ લઈ લેવું કેટલી તૈયારી કરે, પણ મૃત્યુની એવી તૈયારી કરી. આજ કેની થેલી ઘેરેલી છે? અમુક એવા વડીલે ની થેલી હેરી રાખીએ, એવા જીસ જ્ઞાની સમજુ એની થેલી હેરેલી છે. આપણી હેરેલી હે એવી હેરેલી રાખો ને રોજ જોવો તો બીક લાગશે, નકો નહીં લાગે. ઓલા દેખાય રંગબેરંગી કલરફુલ મસ્ત તે આજે કે ઈ જીવ ગયા પતિ પત્ની સાથે તો ભાગ્યશાળી જવા મળે. બે જતા રહ્યા એવા દુઃખ વર્ણન કરતા હતા. જવાનું તો બધાને હે, પણ ભાગ્યશાળી જીવ કે બે ભેગા ગયા ઘરમાંથી વિદાય ઘરમાંથી. જરૂર હતી, હોય જ, જરૂર કેની ના હોય જ, પણ ગયા એની પાછળ કેનું અટકી કઈ જ નહીં રહેવાલા. જરૂર તો બધાની હે. હવે આપણે જતા આપણી પાસે સાથે જોડાયેલા જરૂર જ હોય પણ ધીમે ધીમે જગ્યા પુરાતી જાય. લીધું હોય ના કીધું દાગીનો હતું દ્રષ્ટાંત કે પરમાત્માએ લીધો તો એ દાગીનો હવે પાછો દેવાનો સમય આવી ગયો હોય. આજે આપણે દાગીના લઈ રહ્યા વાલા, લોકરમાં પડ્યા રોજ પહેરીને ફરી રહ્યા, પણ અમુક એવી પરિસ્થિતિ આવે કે કંઈક વેચવા પડે રા કઈ દુઃખ થાય રૂ ઈ ખોટા દાગીના કહેવાનો મતલબ છે સોના પણ હે તો ખોટા જ ને, ભેગા તો નથી હાલનારા. ઈ દાગીના આપણા પડેલા ઈ ક્યાંક જરૂર પૂરતા દેવા તૈયા આપણે કેટલું દુઃખ થાય રહ્યું. તો આ તો દાગીનો તો જાય તો કેટલું દુઃખ હોય ના હોય. પણ એવું કરીને જાય ને તો દુઃખ ના થાય. પાછળ એવો વાહ થતી હોય. આજ કેટલા કીધું ને કે વખાણ સાંભળવો હોય તો મરવું પડે પણ મર્યા પછી કેને સંભળાય? જીવતે જ સાંભળતા જાય ને કે 12 દિવસ કે શું કરવા કરે કે 12 દિવસ કે જે મૃત્યુ થયું હોય જીવની તો કેટલી ઈચ્છાઓ હોય તો 12 દિવસ આપણે શું કરી રહ્યા એની પાછળ એની ઈચ્છાઓ બધી પૂરી કરી રહ્યા કે જીવને જી હોય ને જાપ એટલા દેવાય કે એને બસ એની બધી ઈચ્છા એની પૂરી થઈ જાય, સંતોષ થઈ જાય. 12 દિવસ એટલા આપણે એમ થાય કે 12 દિવસ કોણ રાખ્યા, 12 દિવસ એવડાથી એ જી છે ને બધું બરાબર જ, પણ આપણે હવે આપને મજા આવે નહીં કરવાનું એવું છે ને 12 દી કામ બગડે પછી આ ચપાટે કરી તો થઈ જાય ને બધું, તો એ કામ બગડશે તો આપણે આવી જ જશે ને વારો.
કેટલું કઈ બગડતું નથી. 12 દિવસ કઈ બધાને બેવાર નથી ને, પરિવારને જ હોય. એટલા આવતા બેસનું રાખે કે બધા એક દિવસ સમૂહમાં જી આવો. એ કલાકનું જોઈને સમય બગડ્યો. હવે 12 દિવસ કરે ને એમાં કેટલાને એ પ્રશ્ન હતા, વહેલું પતાવી દીધી હોત તો. હા બોલો, એમાંય કરમ માંડી. હવે એનું ડિસિઝન, એમાં આપણે શું લેવા દેવા? આ સમજણ નથી તદી કેતા કે 12 દી રાખે, વહેલું પતાવી દે તો થાય. આ બોલ્યો તો જીવ એટલે કેરો ભાઈ. એ બધાને હોય જ કે આ રોકકળ થશે કે પૂરું કરી નાખી તો ના રોય એમ. એટલે જીવ એની સાથે જોડાય તો રોજ રડનારું છે. ઘરમાં એને રોજ નિદે ખાય તો ખોટું જોશે, તેને તો યાદ આવશે જ ને. ના તો 12 દિવસ રોજ બધા જાઓ, તેને સારા સારા વાઇબ્રેશન આપો, આશીર્વાદ આપો. એ નથી વિચારતા કે રોકકળ થાય રે, રોકકળ. એટલે કોઈ દિવસ ક્યાંક પરમાત્મા આપને માધ્યમ બનાવે કે જીવને હું ના બચાવી શક્યો, એવું કોઈ દિવસ દુઃખ ના લેતા તમે. થાય ને ઘણી વખત આપણે કેવું હોય, કોકનું બાળક આપણે હોપી ગયો, રમવાડવા પડી ગયું, હાથ ભાંગી ગયો, તો સમજણ બેને ના હોય તો ઓલો એમ જ કે તે હાચવ્યું નહીં. ને આપણે દુઃખ થાય કે મારાથી આ ભૂલ થઈ ગઈ થાય. તો આ બધામાંથી નીકળવાનું. નાની નાની વસ્તુ આપણે એમ જોતા નથી, ઇગ્નોર કરી રહ્યા, પણ નાની નાની વસ્તુથી જ કરમ બંધાય. એક કીધું ને, 1 કલાક સમય આપો પોતને સ્વની ખોજ માટે. જાપ નહીં કરો તો હાલશે. બેઠા બેઠા જુઓ કે આખો દિવસ મેં શું કર્યું. હાજે હુઓ તો એ તો કરો, કઈ નહીં, ધન્યવાદ ગુરુદેવ, એટલું કઈ હોઈ જઈ રહ્યા. પણ જોવો આજે આપણે એમાં બની નથી ગયા બાપ જેવા. ના કે એની ર જઈ આપણે તો જોવું પડશે, પોતાની ચોપડી ખોલવી પડશે. વારે ઘડી ખોલશું તઈ આગળ વધાશે. છેલ્લું પાનું તઈ આવે ને ખોલી તઈ. હવે બંધ જ હોય તો શું થાય? રજ ચડી જાય, સાફ કરીને વળી પાછું મૂકી દે. એટલે આપણો સ્વભાવ કેવો હોય, કીધું આપણા સ્વભાવથી જ આપણે સુખી દુખી. એટલે સ્વભાવને બદલવો જ પડે. કે સ્વભાવ બદલાય નહીં, પણ બાપ ધારે તો બધી કરી શકે. પરમાત્માના હાથમાં બધું જ છે. આપણે માત્ર કોશિશ કરવાની. કોશિશ આપણે નથી કીધું, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. પણ કોશિશ કરીએ નથી ને જીત ખપે, રીત કેમ થાય? ને કોકનું કેવું હોય કે કર્યા વગર મળતું જાય, તે ગયા જન્મનું બેલેન્સ હોય સારું, તે મળે રહ. પણ આવતા શું આવન જાવનના ચકેડામાં હાલ્યા જ કરી રહ્યા ને. તો હવે તો છુટકારો નથી ખપતો, થાકી નથી રહ્યા. કંઈક જો મસ્ત જીવન હાલી જાય ને, પતિ પત્નીનું, સાસુ સસરા દેરાણી જેઠાણી, તેમ થાય ઓહો બેસ્ટ પરિવાર. પર કંપ કર્મને આધીન તકલીફ આવીને તો એ સાલું ભગવાન રોજ રોઈ રહ્યા ને, ડગી જ જાય છે જ. આ બધામાં હાલતું જ હશે. રોજ એવું ને એવું નથી રહેતું કઈ વાલા, રોજ બદલાય જો. રોજ જમવાનું મેનુ એ રેરું નથી રહેતું ને, તો પછી આ બદલાતું જ રહે. ધીમે ધીમે વિચારો બધા તમારા સ્થિર શાંત થઈ જશે વાલા. અત્યારે આવેરા જાયરા, એ આવેરા જાયરા એ ખબર નહીં પડે તમને. એવો આનંદે ઈ આનંદ આવે ને તઈ સમજી લેવાનું કે આપણે એક પગ માંડ્યું હોય બસ. પછી અંદર ડૂબકી મારવાની. ત્યાં ઊંધી હજી છપછબીએ જ કરી રહ્યા આપણે. અત્યારે તમને બધાને એમ કે અમે ગતગંગામાં ડૂબકી મારી રહ્યા. ઘણાને એમ થાય ડૂબકી ની છપછબીએ જ કરી રહ્યા. હજી સ્વને આપણે નથી ઓળખી શક્યા તો આપણી આજુબાજુ એને કેમ ઓળખશું આપણે? આપણે સમય કેમ બગાડી રહ્યા? સારી વાત ભલે નિંદા નથી કરતા, પણ પરમાત્માની વાતો નથી જ કરતા. ચિત્રગુપ્ત નો હમણાં ચોપડો ખોલી ત્યાં ખબર પડે ને ચોપડો ચિંદર જ બેઠો હોય. આપણે ના કીધું આત્મા સાક્ષી ભાવે જોવે જ રહ્યો. નિસ્વીકારો ને ત્યાં આગળ નહીં જ વધાય. ના કીધું એકલા બેઠા હોય તો એની સાથે વાત કરો, બધાની સાથે બેઠા હોય તો પરમાત્માની વાત કરો. કેટલા મસ્ત મેસેજ આવેલા જીવનમાં કિયા ઉતારે આપણે. એકાંતમાં એની સાથે વાત કરો, જવાબ દેશે. હવે તમે જેને પ્રાર્થના કરો એ જવાબ દે, પણ આપણે સાંભળવા જેવી પાત્રતા તો થવી ખપે ને. એવું પાત્ર બને ને બધું સંભળાશે. એ પળે પળે આપણું ધ્યાન રાખેલા, એટલી ચિંતા કરેલા આપણી, ક્યાંય અટકવા નથી દેતા. પણ કરવું તો પડે ને, કર્યા વગર કઈ ના થાય. ગુરુવારની રાહ જોવો એનાથી કઈ ના થાય. ગુરુવારમાં જે મળ્યું એ વાગોળો ને, ગુરુવાર કઈ આવી જશે ખબર એ નહીં પડે.
એક વાલા કે બીજો ગુરુવાર એટલે આયો એને તું મળને બીજાની રાહ જોયા વગર એ કે બીજા ગુરુવારે કે કઈ આવશે કે આ પૂરો થાય ને તઈ એમ કે એ આવશે સમય આવશે તઈ પણ આપને જે આ ગુરુવારમાંથી સત્સંગમાંથી જે મળ્યું એ આપણે વાઘોળી આખું અઠવાડિયું બહુ આનંદે લઈ તો જે તો બધા કને હરખો જ સમય કીધું ને ગુરુદેવ બધાને હરખી જ કૃપા વરસાવેરા હવે આપણે હવે છત્રી ખોલીને ઊભા હોય તો શું થાય હે એમાં ભીંજાવાય નહીં પછી ને છત્રી અદ્રશ્ય દેખાતી નથી આ માયા રૂપી છત્રી ખોલી દીધી ને માયામાં ભીંજાયા કરી રહ્યો મસ્ત હે બેઠા બેઠા વિચાર કરશો ને વાલા દેખાય બધું હે પણ જોતાય નથી આપણે હાલે જ પાછળનું ચિત્ર નથી જોવાનું પણ ભૂલ થાય તો જોવી પડે કીધું તું કે ભૂલ થાય જોવી પડે ભૂલમાંથી આપણે શીખવાનું હોય અંતરાત્માને બધી ખબર એટલે શબ્દ વાપરતા નહીં કે આપણે ખબર ને આપણે ભૂલું નથી કરતા બીજાને બતાવવાની જરૂર નથી એ અંદર બેઠો એ જોવે જ રો એટલે શબ્દો સમજી વિચારીને બોલવાના આપણે શું કરી રહ્યા શું નથી કરતા એ જણ નથી રાખતી કહેવાનો મતલબ હખર કરી રહેની જણ રાખી રહ્યા ખરાબની ડાયરી જો સ્વર્ગ નર્ક ની કેને ખબર નથી વાલા કોઈ ભ્યું હોય કેવાય નથી આવી આપણા માટે અહીંયા જ ને સ્વર્ગ ને નર્ક હે વૈકુંઠ જી બનાવવું હોય એમાં ડૂબકી મારી લો એટલા દી નર્કમાં જીવતા હતા હવે આય મણીને મસ્ત બિચારા ને વાલા બિચારા આમ કહેતા હતા ત્યાંથી હટી જાવ શું કહેતું તું ક્યાંય કે ના આગળ વર્ણન નથી કરવું ક્યાંય જ નહીં હાલે જા મળે તો બે શબ્દો વાતચીત કરી તો થાય આજે એટલે જ કીધું ઉપર આયા તે કીધું આ ક્લાસ શાંત થઈ ગયો લાગ્યો હે શેના લીધે હતો એ ખબર નહીં પણ હવે અસર દેખાય રહી ગતિ ગંગાના સત્સંગને કીધું હે નકો છેક નીચે હવે કલબલ છોરાન સ્કૂલમાં કેવો અવાજ આવે એવો અવાજ આવે છે અહીંયા આવીને તઈ પછી વાલન કીધું એ સત્સંગ છે તો ખરો તો કે અસર થઈએ ધન્યવાદ કીધું હે નકો કલબલ આ શાંત જોઈને આનંદ થયો શાંત થશું ને તઈ અંદર આપણું ચિત્ર દેખાશે ડોળા પાણીમાં દેખાય આપણું એ શાંત થશું તઈ આપણે દેખાશે ને સ્વ અંદર પોતાનું જ જોવાનું એ હું જાઉં કે તું ઈ જ હું કોઈ અલગ નથી છે અલગ પણ શાંત ડોળું પાણી ડોળામાંથી ચોખ્ખું થયું અને શાંત કર્યું શાંતમાં હવે તમારે જોવો અંદર હે કેવો આનંદ પડ્યો હોય કોઈ નહીં દેખાય આજુબાજુ કોઈ હે આપણી સાથે એકવાર માટે તમે ભૂલી જશો કે મારી સાથે મારો પરિવાર હું એકલી જાઉં એવું તમને થઈ જશે બસ એવી લોતા ખરા આનંદી બહી તઈ લેવાય બહીને જાપ તો કરો પણ સ્થિર થયું એમાં દેખાયો અરીસામાં આપણે અત્યારે કેની છબી દેખાય ગુરુદેવની અંદર આપણી જ દેખાશે તું ને હું એ કઈ હે એટલે આ બાપ મથ્યા આપણા હારું વાલા મથ્યા એને શું હોય કઈ હે કઈ નથી જવાબદારી લીધી આપણી બાળક એના બાળક કઈ આપણે પહોંચાડવાની આપણે કીધું ને એક કદમ આપણે बढ़ાવી તો 10 ભરવા તૈયાર પણ એક પગ ચાલો હાથી જેવો વજન વાળો ઊંચો જ ન થતો હે થાય સમય આવી જ ગયો સમયની રાહ નથી જોવાની કે સમય આવશે સમય તો મૃત્યુ આવી જશે એમથી મોર ને કીધું મનુષ્ય જન્મ મળ્યો ઈ જ આપણા માટે સમય જ ભક્તિ કરવા માટે એટલા માટે તો મનુષ્ય દેહ મળ્યો કે આમાંથી છૂટવા માટે 84 લાખ યોનીમાંથી છૂટવા માટે બધા જન્મ કરતા મનુષ્યનો બેસ્ટ કીધો એમ જ આપણે પરમાત્માને ભજી શકશું ને તો બધા વાલા કરજો હે ચાલુ જેમ કે જરૂર હોય તો અટકો તો માર્ગ બતાવવા માટે માધ્યમ બનાય હે મારા કને જવાબ હોય કઈ મારા કને ના હોય વાલા અને મારો એ નથી મળતો તમારો ક્યાંથી દઉં જેને એ તમારી મારી મુલાકાત કરી તમને દેશે એને પણ તને ખબર હે કોણ ક્યાં અટક્યો બધી ખબર પણ બોલ્યા વગર કોઈ જ ના આપે બોલવું જ પડે કે આત્માને ના કીધું દેહ છોડીને જવાન મન ના થાય એટલા વર્ષ ભેગો રહ્યો હોય તે એમ કે આપણે નથી જોયું પણ એ જીવ જાય ને તકલીફ બહુ થાય એને અહીંયા રહેવાનું મન થાય ને જ્યારે એ રડે બધા રડતા હોય ને
તો એ બોલાવે બધાને, બધા આપણે શું વાત કરીને એ આત્મા બધું સાંભળેલો. એટલે કે એ જગ્યાએ જઈને તમે એવું કોઈ બોલો જ નહીં, એ આત્મા સાંભળેલો. જઈ એ દેહને અગ્નિ સંસ્કાર થાય તો એ દેહને એમ થાય કે હવે મારું મૃત્યુ થઈ ગયું હોય. ત્યાં સુધી આત્મા સ્વીકારતો નથી કે મારું મૃત્યુ થયું હોય. ત્યાં સુધી હજી આપણી બધી ક્રિયા ચાલતી હોય ત્યાં સુધી આત્માને એમ જ હું જીવતો જાઉં. એ જોતો જ હોય. તો એમના કેમ કેતા વડીલ કેતા, આપણે તો નથી કે રોવાની લોહીની નદીઓ આડી આવે તો એને પૂછવાના થાય કે જીવતું એવું શું કર્મ કરીને આવ્યો કે તારી પાછળ આટલા બધા રડેરા? એવા તે તું કેવા કુકર્મ કરીને આવ્યો કે આ બધા રોવેરા? ઈ આપને શાંત કરાવતો, તમે ના રડો ના રડો, હું તમારી સાથે જાઉં. ઈ એમ કેરો પણ જઈ એને અગ્નિ દેવામાં આવે, અગ્નિ સંસ્કાર કરવામાં, તઈ એને એમ થારું કે હવે હું મારું મૃત્યુ થઈ ગયું, આ બધાથી હું વિખૂટો પડી ગયો. ત્યાં સુધી આત્મા ઘણી જ કોશિશ કરેલો. એટલે કેરા કે સ્મશાને યાત્રાએ જાઓ ને તઈ બસ એટલે કે જાપ દો તમે. એ આત્મા સાંભળે જ રહો, તઈ આપણે કરમ બાંધીને જ આવી રહ્યા. એટલે એમાં શીખી લો, મૌન થઈ જવાનું, ત્યાં જાપ જ દેવાના. જીવ પાછળ જીવતે તો બંધ, મર્યા પછી એ છોડતા નથી આપણે. એટલે બધા વાલા કરજો, કરો જ રહો, પણ અટકી પડ્યો ઈ નહીં ચાલે. તમને એમ થારું નથી અટકે, પણ બધા સ્ટોપ થઈ ગયો, ફૂલ સ્ટોપ આવી ગયું હોય પાછળ કે બસ અમારું પૂરું થઈ ગયું. પૂરું કોઈ નહીં, કોઈ જ નથી કર્યું. આપણે તો ખાલી હજી મનનો મેલ કાઢ્યો હોય વાલા. અંદર ઉતરવાનું હજી બધું બાકી છે. આત્મ સાક્ષાત્કાર, સાચા સ્વરૂપની ઓળખાણ તો હવે થનારી. હજી આપણે આપણા પરિવારમાંથી જ નથી છૂટ્યા. મોહ માયા મારું 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 કરીને હજી મરી જ રહ્યા. પણ તરશું કદી? કાંક કરશું તઈ. તો કરો, સમય મળ્યો હોય. બીજું કરવા માટે કેમ સમય મળી જારો? તો આ મને કરવું છે. ચિંતા થવી જ ખપે તમને કે મારાથી કેમ આખો દિવસ 24 કલાકમાં મેં કેટલો સમય વ્યર્થ કરી નાખ્યો. એવું કોઈને થયું દુઃખ? મજા કરીને વાતો કરીને દી પસાર કર્યો ને હાંજે ઉતા એક કમ ગુરુદેવને ભેગા રાખ્યા, એટલાથી પૂરું નથી થઈ જતું. તમને ચિંતા થવી ખપે, દુઃખ થવું ખપે કે મારો સમય આજનો પૂરો થઈ ગયો. તો આપણે બધા ફરી જીવાત્માને અંતરાત્માથી માફ કરી, માફી માંગીને જીવને સદગતિ પ્રાપ્ત થાય એવી ગુરુદેવ પાસે અંતરથી પ્રાર્થના કરી. ને જીવને આપને કેમ ઘણા વ્યક્તિને યાદ આવતું હતું, ચિત્ર નતું ભૂલાતું, એ ભૂલાવાની પ્રેરણા ગુરુદેવ બધાને આપે. જય ગુરુદેવ ને ધન્યવાદ ને ક્ષમા 1000 વાર બધા જીવ પાસે.